નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. નસવાડી તાલુકાના બરોલી વસાહતના લોકોએ વસાહતના ડામર રસ્તામાં પાથરવામાં આવેલ મેટલ રસ્તો ઘસાઈ જતા ઉખડી જતા મેટલ છૂટા પડી ગયા છે, જેને લઈને ગ્રામજનોએ નવો રસ્તો બનાવી આપવાની માંગ કરી છે. નસવાડી તાલુકાના બરોલી વસાહતના લોકોએ વસાહતના ડામર રસ્તામાં પાથરવામાં આવેલ મેટલ રસ્તો ઘસાઈ જતા ઉખડી જતા મેટલ છૂટા પડી ગયા છે. તે મેટલ હાથથી ભેગા કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી વસાહતના એક જ વાર 35 વર્ષમાં રસ્તો બન્યો છે. નસવાડી તાલુકાના બરોલી વસાહત તેમજ અન્ય વસાહતો નસવાડી તાલુકામાં વસાવવામાં આવી, જ્યારે 49 વર્ષથી આ વસાહતો આવેલી છે. નસવાડી તાલુકાના બરોલી ગામે લોકોએ સૂત્રોચ્ચાર કરી અને રસ્તો બનાવવા માટેની માંગ કરી છે. બરોલી વસાહતમાં જે રસ્તો બનેલો છે તેના મેટલ છૂટા પડી ગયા છે અને તે લોકોએ મેટલ હાથથી પકડીને રસ્તાની સફાઈ કરી હતી. આવી સ્થિતિમાં ડામર રસ્તાના મેટલ નીકળતા હોવાથી બાળકો સાયકલ લઈને નીકળી શકતા નથી. ત્યાં પંચર પડી જાય છે. સાયકલ ઉપરથી કોઈ પણ પડે તો તેને ઈજા પહોંચે છે અને મોટરસાયકલમાં પણ પંચર પડી જાય છે. આટલી હદે મેટલ બહાર આવી ચૂકેલા છે. ત્યારે 15 વર્ષ પહેલા રસ્તો બનાવ્યો હતો, ત્યારથી આજ દિન સુધી રસ્તો બન્યો નથી, જેને લઈને નવો રસ્તો બનાવી આપવાની ગ્રામજનોએ માંગ કરી છે. લગભગ આશરે 15 થી 20 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો અને આજે તમે તસવીરમાં જોઈ શકો કે આ બધા જે તે સમયે રસ્તો બન્યો એ હલકી ગુણવત્તાવાળો બનાવેલો છે ને આ કપચા હાલમાં પણ ઉખડી ગયા છે ને ચાલવામાં બી તકલીફ છે મોટી. 37 વર્ષમાં કેટલી વાર રસ્તો બન્યો? 37 વર્ષ પહેલા જે તે સમયે બન્યો એક જ વખત આજ દિન સુધી બન્યો છે. ત્યાર પછી રસ્તો બન્યો નથી ને રિપેર પણ નથી કર્યો અત્યાર સુધીમાં. સરકાર પાસે શું માંગણી? સરકાર પાસે માંગણી એવી કરે કે અમારે આ રસ્તો સારો બનાવી આપે એવી માંગણી કરે છે. વસાહત બરોલી ગામે આવેલી છે. રસ્તા પણ સારા નથી અને છોકરા સ્કૂલે જાય તો સાયકલ બી પંચર પડે, છોકરા બી પડી જાય તો ઘૂંટણા સુંદાઈ જાય અને બાળકો બી પંચર પડી જાય અને સુવિધા સારી બનાવેલી નથી. સરકાર પાસે શું માંગણી કરો? સરકાર પાસે અમે શું માંગણી કરી? આ રોડ સારો બનાવી આપે. અમારે આ જવું હોય તો કેનાલમાં બી ઠેઠ રોડ સુધી અમારે રસ્તો નથી બનાવેલો, એવું છે. કેટલા વર્ષ પહેલા રસ્તો બન્યો? રસ્તો આપ 15-20 પહેલા બનાવ્યો છે. એક જ વાર બન્યો એમ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.